ગુડ મોર્નિંગ, જય મુરલીધર મિત્રો. આજે આપણે BSM 1 ગૌણ ગુજરાતી જે વિદ્યાર્થી મિત્રોને મુખ્ય ઇતિહાસ છે એમને પહેલા નંબરનું ઓપ્શન ગુજરાતી છે, એમાં ગૌણ ગુજરાતી પેપર નંબર 1 સુદામા ચરિત્ર, જેમના સર્જક છે પ્રેમાનંદ. મહાકવિ પ્રેમાનંદે સુદામા ચરિત્રની રચના કરી છે. આપણે આજે સુદામા ચરિત્રનું કડવું 1 આપણે આગળના વિડીયોમાં આગળના લેક્ચરમાં જોઈ ગયા. આજે આપણે કડવા નંબર 2 છે એની ચર્ચા કરવાની છે. કડવું, વિદ્યાર્થી મિત્રો આજે ફરી પાછું જણાવી દઉં, કડવું એટલે શું? જે કાવ્ય સ્વરૂપની કથા રજૂ કરવામાં આવી છે એમને અલગ અલગ ખંડમાં લખવામાં આવે. સુદામા ચરિત્ર છે તમારું એ કુલ 14 કડવાની રચના છે. કાવ્ય સ્વરૂપમાં જે કથા વસ્તુ છે એને કહેવામાં આવ્યું, એને ખંડ કહેવાય. અલગ અલગ એવી રીતે 14 જે ખંડ પાડવામાં આવ્યા છે એને કડવું કહીએ આપણે. અને કડવું છે ને એના 3 પ્રકાર છે. એક કડવાની રચનામાં 3 અલગ અલગ જે મુખબંધ, ઢાળ અને વલણ, આ 3 સામગ્રી છે એનો ઉપયોગ કરવામાં આવે છે. મુખબંધ કોને કહેવાય? જે કાવ્યનું કથા વસ્તુ શરૂ કરવામાં આવે છે એમાં મુખ્ય ઉપરની જે 2 થી 3 લીટીઓ હોય એમાં ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે અને કથાની શરૂઆત થાય એ પહેલાની જે રચના છે એને મુખબંધ કહેવાય. મુખ્ય કથા વસ્તુ જેને શરૂ કરવામાં આવે એને ઢાળ કહેવાય. અને કાવ્યના અંતમાં આપેલી જે 2 થી 3 પંક્તિઓ હોય એને વલણ કહેવાય. આપણે કડવા નંબર 1 જોયું, આજે આપણે કડવા નંબર 2 જોઈએ. કડવા નંબર 2 નો રાગ છે વેરાળી. પ્રાચીન અને સાંસ્કૃતિક તજજ્ઞો જે છે સંગીતના, એ આ રાગના પ્રકારો વિશે સારી રીતે સમજ છે. આ રાગ છે એ કઈ રીતે ગાવો, આ વેરાળી રાગ છે. પેલા આપણે કડવું છે એનું કાવ્ય સ્વરૂપ જોઈએ, પછી ટિપ્પણી જોશું અને એની સમજૂતી પણ મેળવતા જાશું. છેલ્લે આપણે જોયું હતું કે સુદામાજી અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ સાંદીપનીજી ઋષિના આશ્રમમાંથી છૂટા પડ્યા પછી ક્યારે મળતા નથી. એમના સુદામાજી એમના ઘરે ચાલ્યા જાય છે, એમનો પણ ગૃહ સંસાર શરૂ થઈ જાય છે. આ જે કડવું છે એમાં સુદામાના દરિદ્ર ગૃહ સંસારનું વર્ણન છે. કુટુંબનો ભાર ખેતી સુદામાની પત્ની અને સુદામાની તે પ્રત્યેની ઉદાસીનતા. પત્ની સુદામાને કૃષ્ણ પાસે યાચવા જવા માટે વિનંતી કરે છે. ઓચિંત્યપૂર્વક પ્રથમ બાળકોને, પછી સુદામા અને છેલ્લે પોતાને વેઠવા પડતા દુઃખની વાત કરે છે. આ બધું આ કડવામાં કરુણ રસનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે એની વાત છે એ અહીં ચર્ચા કરવાની છે આપણે. સુદામાનો જે દરિદ્ર ગૃહ સંસાર છે એની વાત આપણે કરીએ તો સુખદેવજી છે એ પરીક્ષિત રાજાને કહે છે, સુખદેવજી કહે સાંભળ નરપતિ, છે સુદામાની નિર્મળમતી. નામ ગૃહસ્થ પણ કેવળ જતી, માયા સુખ નવ ઈચ્છે રતી. મુનિનો મર્મ કોઈ નવ લહે, સૌ મેલો ગેલો દરિદ્ર કહે. જાચ્યા વિના કોઈ કેમ આપે, ઘણે દુખે કાયા કાપે. ભિક્ષાનું કામ કામિની કરે, કોના વસ્ત્ર પખાડે ને પાણી ભરે. જેમ તેમ કરીને લાવે અન્ન, નિજ કુટુંબ પોષે સ્ત્રીજન. ઘણા દિવસ દુઃખ ઘરનું સહ્યું, પછી પૂરમાં અન્ન જળતું રહ્યું. બાળકને થયા 2 ઉપવાસ, તો સ્ત્રી આવી સુદામા પાસ. હું વિનવું જોડીને હાથ, અબળા કહે સાંભળીને નાથ. ભૂખ્યા બાળક કરે રુદન, નગર માહે નવ જળતું અન્ન. ન મળે કંદ મૂળ કે ફળ, 2 દિવસ થયા લઈ રહે જળ.
સુખ સૈયા ભૂષણ પટકુળ તે ક્યાંથી, હરી નથી અનુકૂળ. ભૂખ્યા બાળક જુએ માનું મુખ, સ્ત્રી જે કહે સ્વામીને દુઃખ. હું કહેતા લાગીશ અડખામણી સ્વામી, જુઓ આપણા ઘર ભણી. ધાતુ પાત્ર નહીં કર સાહવા, સાજું વસ્ત્ર નથી સમખાવા. જેમ જળ વીણ વાળી જુડાવા, તેમ અન્ન વીણ બાળક બાવડુઆ. વાયે ટાઢ બાળકડા રૂવે, ભસ્મ માહે પેશીને સુવે. હું તે ધીરજ કે પેરે ધરું, છોકરાનું દુઃખ દેખીને મરું. નીચા ઘર ભીતળીઓ પડી, શ્વાન માંજર આવે છે ચડી. અતીત ફરીને નિર્મુખ જાય, ગવાનિક નવ પામે ગાય. કરો છો મંત્ર ગાયત્રી શેવ, નૈવેદ વિના પૂજાએ દેવ. પૂજ્ય પરવણીને નવ જમે, જેવો ઉગે તેવો આથમે. શ્રાદ્ધ સમછરી સહુકો કરે, આપણા પૂર્વજ નિર્મુખ ફરે. સુદામાજીનો જે દરિદ્ર ગૃહ સંસાર છે, એની જે દરિદ્રતાની જે વાત છે, એમાં સુખદેવજી છે નરપતિ એટલે રાજા પરીક્ષિતને એમ કહે છે, ભાગવતની જે કથા સંભળાવે છે. રાજા પરીક્ષિત છે એને ખબર હતી, એને જાણ હતી કે 7 દિવસની અંદર મારું પણ મૃત્યુ થવાનું જ છે. તો સુદામાની જે નિર્મળ મતિ છે, એનામાં કોઈ કૂડ કપટ નથી, એની બુદ્ધિ છે, એના વિચારો છે, ભક્તિવાન છે. એનો ગૃહ સંસાર, કોઈ ધન દોલત, એની માયાજાળ છે એ નથી ઈચ્છતો. રતિ ક્રામ ક્રીડા એવું કાંઈ નથી ઈચ્છતા. મુનિનો મર્મ શું છે? સુદામાની ઉદાસીનતાનો મર્મ કોઈ પીછાણતું નથી. સુદામા એના માટે મુનિ શબ્દ વપરાયેલો છે. મુનિ મર્મ સુદામાજી છે, એમની જે ભાવના છે ને કોઈ ઓળખતું નથી, એ કોઈ જાણતું નથી. સૌ ગામના લોકો પુરી, સુદામા પુરી, પોરબંદર, સૌ પુરીના લોકો એને મેલો ગેલો દરિદ્ર, દુખિયારો, ગરીબ લેખે છે. એ સુદામાજી એવું માંગે છે કે સામે ચાલીને હાથ ફેલાવીને માંગવું નહીં. તો નરપતિ રાજા સાંભળો કે તમે માગવા ન જાઓ તો કોઈ વ્યક્તિ છે તમને કોઈ પણ વસ્તુ છે એ ન આપે. કહેવત છે ને, માંગ્યા વિના તો માં પણ નથી આપતી. મમ્મીને શું ખબર હોય બાળકને કઈ વસ્તુ જોઈ છે? બોલતા નથી આવડતું ત્યાં સુધી મમ્મી સમજી શકે ઈશારાથી, પણ બાળક છે મોટું થાય, યુવાન થાય, તો એને કઈ વસ્તુ ક્યારે જોઈએ છે એ માંગે ને ત્યારે ખબર પડે. તો નરસિંહ મહેતા છે એ માંગવા માટેનો અજાચક વ્રત એમને નડતરરૂપ થાય છે. ઘણી દુઃખ છે જીવનમાં, ઘણા દુઃખ છે. રહેવા માટેનું ઘર નથી, તૂટેલું ફાટેલું દિવાલ પડી ગયેલી જે ઘર છે, એ દુઃખ છે ને કોઈને કહી નથી શકતા. એનું શરીર, એની કાયા અને એના બાળકોનું શરીર છે એ સાવ દુબળું બની ગયેલું છે. શું કામ? ભિક્ષાનું કામ તો કામિની એની પત્ની કરે છે, પણ આ ભિક્ષામાં અન્ન મળે, કપડાં વાસણ એ બધું હું ક્યાંથી લાવું? મારા બાળકોને કોના વસ્ત્રો મારે પહેરાવું? જેમ તેમ કરી અન્ન લઈ આવું છું, પાણી તૂટેલા જે માટલાના ગળામાં હું પાણી છે એ પણ લઈને આવું છું, પણ મારા બાળકોને પહેરાવા માટેના જે કપડાઓ છે, જે વસ્ત્રો છે, મારે કોની પાસે જઈને માંગવા? જેમ તેમ કરીને અન્ન લઈ આવું છું, અને આપણું જે કુટુંબ છે એનું પોષણ હું કરું છું. ઘણા દિવસથી આ ઘરનું દુઃખ છે ને મારાથી સહેવાતું નથી. શું કામ? તો ક્યારેક તો આખા નગરમાં ફરી વળીએ ને તો પણ અન્ન છે એ મળવું હોય તો ભિક્ષામાં મળે, નકર નથી મળતું. તો મારા આ જે બાળકો છે ને એને દરરોજનો ઉપવાસ થાય છે. 2 દિવસથી એમને ઉપવાસ છે, કાંઈ પણ જમવાની વસ્તુ નથી મળી. ખાલી મારા બાળકો છે ને પાણી પી અને ચલાવી લે છે.
હું તમને બે હાથ જોડી અને વિનંતી કરું છું, સ્વામી મારા નાથ. પ્રેમાનંદે ઓચિંત્યપૂર્વક બાળકના દુઃખની જે વાત પ્રથમ મૂકી છે ને, એ માતા પિતા પોતે તો દુઃખ સહન કરે, પણ બાળકો દુઃખ કેમ સહ્યું જાય? બાળકોને પડેલું દુઃખ છે એ માતા પિતા કેમ સહન કરી શકે? બે હાથ જોડે ને સુદામાના પત્ની છે એ સુદામાજી જે ભગવાન વિષ્ણુની યાચના કરે છે, એમનું ધ્યાન ધરીને બેઠા છે, ત્યાં જઈ અને એમને વિનવવા માંગે છે, વિનવવાના પ્રયત્ન કરે છે કે આપણા ઘર સામે તો તમે જોવો, એમ આપણા બાળકોના મુખ સામે તો તમે જોવો, આપણી દરિદ્રતાના વિચાર તો તમે કરો. હું તમને બે હાથ જોડીને એક જ વિનંતી કરું છું, મારા નાથ, મારા સ્વામી, કે આ ભૂખ્યા બાળકો જે રુદન કરે છે ને, એ રુદન છે ને મારાથી નથી સંભળાતું. નગરમાં જાઉં છું ને તો અનાજ પણ મળતું નથી. હવે કોઈ વ્યક્તિ આપણને ભિક્ષા આપવા માટે પણ તૈયાર નથી. મને અનાજ ન મળે તો કાંઈ નહીં, કંદમૂળ કે કોઈ પણ ફળ મળે ને તો પણ મારા બાળકોને હું ખવડાવી શકું, પણ એમાંથી પણ કોઈ વસ્તુ છે એ 2 દિવસથી આ મળેલી નથી. મારા બાળકો છે ને, આજે આ બીજો દિવસ છે, એમનો ઉપવાસ થયો છે. આખો દિવસ આખી રાતમાં ખાલી બાળકો છે પાણી પી અને એનું જે જીવન છે એ પસાર કરે છે. સુખની સયા નથી જોતી, કોઈ આભૂષણ નથી જોતા, કોઈ ઊંચા રાજમહેલોના જે સુખ છે એ પણ મારે નથી જોતા. પણ હરિને અનુકૂળ આવે, ભગવાન પાસે તમે માંગી શકો એવી તો કંઈક માંગણી કરો. કે પછી ભગવાન પાસે માંગવું એ તમને અનુકૂળ નથી લાગતું? હું કહેતા પત્નીની આ જે ઉક્તિ છે એમાં વિનમ્રતા છે, સચોટ રીતે વાત કરવાની કુનેહ છે. ભાગવતમાં સ્ત્રી આમ કહેવામાં આવી હોય એવું નથી. અહીંયા સુદામાજીના સ્ત્રી વિશે, સ્ત્રી છે એ સુદામાજીને વાત કરે છે એવું કહેવામાં નથી આવ્યું. હું કહેતા સ્ત્રી છે એ પોતાના પતિને વિનમ્રતાથી સમજાવે છે કે તમે મારી વાત તો સાંભળો. નરસિંહનું જે સુદામા ચરિત્ર છે એમાં જે પેલું પદ છે એ સ્ત્રીની જે સંકોચ વૃત્તિ છે એના દર્શન કરાવે છે. બાળક ભૂખ્યા છે તો માનું મુખ છે એ કઈ રીતે સંતોષ પ્રાપ્ત કરી શકે? સ્ત્રી એના સ્વામી, જે દરિદ્ર સ્વામી છે, એના પતિ એના પાસે જઈ અને પોતાનું દુઃખ છે એનું વર્ણન કરે છે. સુદામાજી એમના પત્નીને સમજાવે છે કે અજાચક વ્રત પાળતો હોવાથી હું મારા મિત્ર કે ગામના ગ્રામ્યજનો પાસે કોઈ પાસે હાથ ફેલાવીને માંગવા ન જઈશ, તો મારો આ જે વ્રત છે એનો ભંગ થાય. એમના પત્ની છે ખૂબ આજીજી કરે છે, એમના બાળકો છે એમના સામે જોઈ અને એમને સમ આપે છે, વચન લે છે કે તમે મારું એક કામ તો કરશો. એમ ન છૂટકે નરસિંહ મહેતા છે એમણે જે સુદામા ચરિત્ર લખ્યું અને મહાકવિ પ્રેમાનંદ છે એમનું જે સુદામા ચરિત્ર છે એમાં ઘણો બધો તફાવત છે. અહીં સુદામાજી છે એ ના છૂટકે એમના પત્નીના કહેવાથી એમના બાળપણના મિત્રને, દ્વારિકાના રાજા દ્વારકાધીશને, ભગવાન શ્રી કૃષ્ણને મળવા જવા માટે તૈયાર થઈ જાય છે. હવે સુદામાજી જ્યારે એના પત્નીની ઘણી બધી આજીજી પછી જ્યારે તૈયાર થાય છે ને, ત્યારે સુદામાજી છે એમને પહેલાં તો એવું યાદ આવે છે કે મારો મિત્ર મને ઓળખશે તો ખરી ને, મારો મિત્ર મને નહીં ઓળખે તો? હવે તો આવડો મોટો દ્વારકાધીશ બની ગયો છે, દ્વારકાનો નાથ, તો એ મને ન ઓળખે અને હું અહીંયા જાઉં અને મને એના જે મહેલમાંથી ધક્કા મારી અને બારી બહાર છે એ કાઢી મૂકે તો? કેટલા બધા સવાલોથી એનું મન છે ને ઘેરાઈ ગયું છે. છતાં પણ પત્નીની ઘણી બધી આજીજીઓ કરવા પછી સુદામાજી છે એ દ્વારિકા જવા માટે તૈયાર થઈ જાય છે. એમના બાપડા બિચારા જે બાળકો છે એમના જે અતિથિ બનવા માટે નિર્મુખ, મોં ફેરવી લઈને કશું પામ્યા વિના નિરાશ થઈ જાય ને એવી એને લાગણી થાય છે. ગવાનિક જમતા પહેલા ગાય માટે કાઢવામાં આવતું જે અન્ન છે, ગોગાશ્ર છે, આ જે પર્વ
સપરમો જે દિવસ છે, અહીંયા નરસિંહ મહેતા છે એમના પત્નીના કહેવાથી દ્વારકા જવા માટે તો તૈયાર થઈ જાય છે, પણ મુસીબત એ છે, મુશ્કેલી એ છે કે દ્વારિકાના નાથ ભગવાન શ્રી કૃષ્ણને મળવા જવું છે તો એમના માટે કંઈક ભેટ તો લઈ જવી પડે ને. ખાલી હાથે આપણે કોઈના ઘરે થોડા જઈ શકીએ. એમના પત્ની છે એને સમજાવે છે કે હું દ્વારિકા જાઉં, મારા મિત્રને મળું તો મારે એને ભેટમાં શું આપું. આપણી તો કોઈ એવી પરિસ્થિતિ નથી કે આપણે એને કોઈ એવી મોટી ભેટ આપી શકીએ, પણ ખાલી હાથે ન જવાય, કંઈક વસ્તુ છે એ તારે મને આપવી પડશે. મુનિ પત્ની એટલે સુદામાજીના પત્ની છે એના આખા જે ઘરમાં છે એ બધું ગોતવા માંડે છે, પણ એને ઘરમાંથી કઈ વસ્તુ છે એ ભેટ આપવા જેવી મળતી નથી. એની કેટલી દરિદ્રતા છે. એમના પોતાના ખુદના બાળકોને જમવા માટે અન્ન નથી આપી શકતા, તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાના જે નાથ છે એને ભેટમાં શું આપવું. આનો વિચાર કરતા નરસિંહ મહેતાના મનમાં ઘણા બધા પ્રશ્નો છે કે હું કઈ રીતે જાઉં. આ જે ઘટના બને છે ને એનાથી નરસિંહ મહેતા છે ને જે ભક્તિ કીર્તન કરતા હતા ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે ને તત્કાળ આવી જતા હતા. એવી જ રીતે સુદામાજી છે, અત્યારે ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે એમને જાવું છે, પણ એમના મનમાં ઘણી બધી વિટંબણાઓ છે. મને મારો મિત્ર ઓળખશે, મને એમના રાજમહેલમાં બોલાવશે કે નહીં બોલાવે, મારી વાત સાંભળશે કે નહીં સાંભળે, અને વાત સાંભળશે પણ હું એની પાસે આ બધી વસ્તુની યાચના કઈ રીતે કરી શકીશ કે હું કેટલો બધો ગરીબ છું એમ. સુદામાજી એમના પત્નીના બહુ આગ્રહથી તૈયાર થાય છે. એમના પત્ની છે સુદામાજીને એમ કહે છે કે તમે થોડી વાર માટે રાહ જુઓ, હું હમણાં કંઈક વસ્તુ લઈને આવું. સુદામાજીના પત્ની પાડોશમાં રહેતા ગ્રામ્યજનો છે એમના ઘરે જાય છે, એમને બધી વાત કરે છે કે મારા પતિ છે એ દ્વારકાધીશને મળવા માટે જાય છે, મને તાંદૂર આપો ને, એ પણ ઉછીના માંગતી નથી, ઉછીના તાંદૂર આપો, મારા સ્વામી પાછા આવશે ત્યારે હું તમને તમારા જે તાંદૂર છે એટલા હું પાછા આપી જઈશ. આજે 2 મુઠ્ઠી 3 મુઠ્ઠી જેટલા તાંદૂર ચોખા જે પાડોશમાંથી ઉછીના લઈ આવી અને સુદામાજી છે એમના પત્ની છે, સુદામાજીનો જે વસ્ત્ર છે ખેસ એમાં બાંધી દે છે. સુદામાજી વિચાર કરે છે કે આ તૂટેલ ફાટેલ વસ્ત્રમાં તાંદૂર છે મારે કેમ લઈ જવા, અને મારા મિત્રને જે રાજા છે દ્વારકાધીશ મારા મિત્ર, એને હું આ તાંદૂર છે એ કઈ રીતે આપીશ. પત્ની છે એ ઘરમાં બાકીના જે ફાટેલ તૂટેલ ચિથરા હતા એમાંથી તાંદૂરને ભરી શકે એવું વસ્ત્ર બનાવી અને એમાં તાંદૂર છે એ ભરે છે અને સુદામાજીને પોટલી આપે છે. સુદામાજી એના પત્ની સામે જોઈ, એના બાળકો સામે જોઈ દુઃખ વ્યક્ત કરતા એ પોતાના જે ચિથરે હાલ કપડાં છે, જે પરિસ્થિતિ છે એ હાથમાં લાકડીનો ટેકો લઈ એટલા અશક્ત બની ગયા છે કે એ પોતાની રીતે હાલી નથી શકતા. લાકડીના સહારે એમને હાલવું પડે છે. લાકડી લઈ મુઠ્ઠી 2 મુઠ્ઠી તાંદૂર લઈ અને દ્વારકાધીશને મળવા માટે દ્વારકાની યાત્રા પર નીકળી જાય છે. જ્યારે સુદામાજી છે એ દ્વારકા જવા માટે રવાના થાય છે ને ત્યારે એમના પત્ની છે એમને એક આશ હતી કે ભગવાન છે એ જરૂર અમારી સ્થિતિ છે પરિસ્થિતિ છે એ દૂર કરશે, અમારી જે દરિદ્રતા છે એ દૂર કરશે. બીજું કાંઈ નથી જોતું એમને, એમના બાળકોને જમવાનું મળી રહે ને એટલી દરિદ્રતા દૂર થઈ જાય એટલે ભગવાન પાસે એટલી જ યાચના કરે છે. સુદામાજી હજી એનો જે પુરી છે, એનું જે પોરબંદર એ જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે ત્યાંથી નીકળે છે ને તો એના સીમાડા સુધી છે એ પોતાના ઘરની સામે નજર કરતા જાય છે કે હજી મારી પત્ની મને પાછી બોલાવી લે, તમારે નથી જવું એમ. અજાચક વ્રતના લીધે જે મજબૂરી છે એ મજબૂરી આજે એમના પત્ની છે એમની પાસે વચનભંગ કરાવે છે
અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે એમની પોતાની દરિદ્રતા ગરીબી દૂર કરવા માટેની જે યાચના કરે છે એમના માટે એને જવું પડે છે, પણ એમના પત્ની છે એ એમને પાછા નથી બોલાવતા. સુદામાજી દુઃખ વ્યક્ત કરતા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી વિષ્ણુનું નામ લેતા પોરબંદરથી દ્વારિકાના માર્ગે રવાના થાય છે. પગમાં કોઈ પણ જાતના ચપ્પલ પહેરેલા નથી કે કોઈ પણ એના કપડાં કેવા છે. જ્યાં જ્યાંથી સુદામાજી નીકળે છે, જે ગામમાંથી નીકળે છે ત્યાંના લોકો બધા એમ માને છે કે આ તો કોઈ ગાંડો હશે. એના કપડાં એવા મેલા ગયેલા છે, શરીર એટલું ગંદુ થઈ ગયું છે, પગમાં કેટલા બધા કાંટાઓ વાગેલા છે, પથ્થરો વાગેલા છે, જેના લીધે પગમાંથી લોહી નીકળે છે. એના શરીરનું વર્ણન અને એના જે પગના તળિયાનું જે વર્ણન છે એકદમ દુઃખ ભરેલું છે. એના મિત્ર શ્રી કૃષ્ણને મળવા માટે સુદામાજી કેટલું સહન કરે છે. પગમાં વાગતા પથ્થર, પગમાં વાગતા કાંટા ને એમાંથી નીકળતું લોહી. આ જે સ્થિતિ છે છતાં પણ સુદામાજી છે એ એમના દિવસો છે એ રસ્તો પંથ કાપતા કાપતા દ્વારિકા નગરી છે એમાં પહોંચે છે. અહીંયા મહાકવિ જે પ્રેમાનંદ છે એમણે બે બાળપણના મિત્રોનું કેવું સરસ મજાનું વર્ણન કરેલું છે. બે મિત્રો છે એ મોટા થઈ જાય છે. સાંદીપનીનો ઋષિનો આશ્રમ એટલે અત્યારની આપણી હોસ્ટેલ. બે બેનપણીઓ કે બે મિત્રો છે હોસ્ટેલમાં કેટલા હળીમળીને રહ્યા હોય, એ વર્ષો પછી જ્યારે પાછું મળવાનું થાય છે, પછી ક્યારેય મળતા નથી, પણ વર્ષો પછી જ્યારે એમને પાછું મળવાનું થાય છે ત્યારે કેવું વર્ણન છે કે એકબીજાને ઓળખશે કે નહીં. આગળનું કડવું આપણે જોઈએ કાવ્ય સ્વરૂપમાં. આ બાળક પરણવા પડશે, સતકુળની કન્યા કેમ જળશે. સુદામાજીના પત્ની સુદામાજીને આજીજી કરે છે કે જ્યારે આપણા બાળકો છે લગ્ન જેવડા થશે, એમને પરણાવવાનો સમય આવશે ને ત્યારે સતકુળ એટલે સારા કુળની કન્યા કેમ મળશે જો આપણે આવી દરિદ્રતા હશે તો. અન વિના પુત્ર મારે વાગલા, તો ક્યાંથી ટોપી આંગલા. અબોટ્યું પોત્યું ન મળે, સ્નાન કરો છો શીતળ જળે. વાધ્યા નખને વાધી જટા, માહે ઉડે રક્ષાની જ ઘટા. દર્ભતણી તૂટી સાદડી, તે ઉપર નાથ રહો છો પડી. બીજે ત્રીજે પામો છો આહાર, તે મુજને દહે છે અંગાર. હું તો દારિદ્ર સમુદ્રમાં બુડી, હેવા તળમાં એકેકી ચૂડી. સૌભાગના નથી શણગાર, નહીં કાજળ નહીં કોળિયા હાર. નહીં લલાટે દેવા કંકુ, અન્ન વિના શરીર રહ્યું સૂકું. હું પૂછું છું લાગી પાય, આવું દુઃખ ક્યાં સુધી સેવાય. તમો દહાડી કહો છો ભરથાર, માધવ સાથે છે મિત્રાચાર. પત્નીના શ્રદ્ધાના જે વચન છે, જે રહે કલ્પવૃક્ષની તળે, તેને શી વસ્તુ નવ મળે. જે જીવ જળમાં ક્રીડા કરે, તે પ્રાણી કયમ તરસે મરે. પ્રગટ કરે તે સેવે હુતાસ, તેને શીત આવે કયમ પાસ. અમૃતપાન કીધું જે નરે, જમ કિંકરનો ભય ક્યમ ધરે. જેને સરસ્વતી જીભે વશી, તેને અધ્યયન ચિંતા કશી. સતગુરુના જેણે સેવ્યા ચરણ, તેને શાનું માયાવરણ. જેણે જાહ્નવી સેવી સદા, જન્મ મરણની શી આપદા. કૃષ્ણને યાચવા માટે જે વિનંતી કરે છે ત્યારે, જેનું મન હરિચરણે વસ્યું, તે પ્રાણીને પાતક કશું. જેને સ્નેહ સામળ્યા સાથ, તેનું ઘર ન હોય અનાથ. છેલ્લે વિનંતી દાસી તણી પ્રભુ, પધારો ભૂધર મણી. 14 લોકનો તે મહારાજ, બ્રાહ્મણને ભીખતા સી લાજ. આ કાવ્ય સ્વરૂપ છે. એના પછીનું આવે છે 2 પંક્તિનું વલણ. લાજ ન કીજે નાથજી, માધવ મન વાંછિત ફળ આપશે રે. દિન જાણીને દયા આણી, દારિદ્રના દ્રુમ કાપશે રે.
આ કડવા નંબર 2નું જે કથા વસ્તુ ઢાળ અને વલણ આપણે જોયા, એમાંનું અડધું કથા વસ્તુ આપણે જોયું, બાકીનું કથા વસ્તુ આગળના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી જય મુરલીધર.